નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે જીએસઆરટીસી એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ગઈકાલે એક નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે અને હવે પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જેમ જ્ઞાન સહાયકો કરાર આધારિત ભરતી કરવામાં આવ્યા છે તેમ સરકાર દ્વારા ગુજરાત એસટી નિગમમાં પણ મિત્રો કરાર આધારિત નિવૃત્ત કર્મચારીઓને ડ્રાઈવર કંડક્ટર તરીકે જે છે તે મિત્રો નિમણૂક આપવા માટે જે છે તે તૈયારીઓ હાથ ધરવામાં આવી છે મિત્રો. આના કારણે મિત્રો હવે પછી જે ડ્રાઈવર કંડક્ટરની ભરતી છે તે મિત્રો ખૂબ જ ઓછા પ્રમાણમાં આવશે અને જે અત્યારે હાલ ભરતી ચાલી રહી છે તે પણ મિત્રો ખૂબ જ ધીમી પ્રક્રિયા કરવાની જે છે તે નક્કી થઈ ગયું છે મિત્રો. તો આજના વિડીયોમાં જાણીશું કે જીએસઆરટીસી દ્વારા શું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે અને આ નોટિફિકેશનના કારણે હાલમાં ચાલી રહેલી ભરતી તેમજ આવનારી ભવિષ્યમાં ડ્રાઈવર કંડક્ટરની ભરતી પર શું અસર પડશે મિત્રો. આના પહેલાં મિત્રો તમે જો આ વિડીયો જોઈ રહ્યા તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી ઓલ નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા આવા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, પરિણામો સાથે જનરલ નોલેજના લગતા વિડીયોઝ અને મિત્રો સરકારી કર્મચારી પેન્શનર્સ અને યોજનાના પરિપત્રો તમને સરળતાથી મળી જાય. તો મિત્રો ગઈકાલે એટલે કે તારીખ 17 ફેબ્રુઆરી 2024ના રોજ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ મધ્યસ્થ કચેરી રાણી બસ સ્ટેન્ડની બાજુમાં અમદાવાદ દ્વારા જે છે તે એક મિત્રો નોટિસ બહાર પાડવામાં આવી છે અને આ નોટિસનો વિષય છે મિત્રો કે નિગમમાં નિવૃત્ત ડ્રાઈવર કંડક્ટરને નિવૃત્તિ બાદ કરાર આધારિત હંગામી ધોરણે નિમણૂક આપવા બાબતની આ નોટિસ બહાર પાડવામાં આવી છે મિત્રો. એટલે કે નિગમ દ્વારા હાલ જે નિગમમાં ડ્રાઈવર કંડક્ટરની ખોટ વર્તાઈ રહી છે તેને ક્યાંક ને ક્યાંક પૂરી કરવા માટે જે ડ્રાઈવર કંડક્ટરો નિવૃત્ત થાય છે અને પોતાની સેવા ચાલુ રાખવા માંગે છે તેવા ડ્રાઈવર કંડક્ટરોને મિત્રો નિવૃત્તિ પછી પણ કરાર આધારિત 11 માસના કરાર ઉપર જે છે તે ભરતી કરવાની જીએસઆરટીસી દ્વારા હાલ કવાયત હાથ ધરવામાં આવી છે. આને જોતા એવું લાગી રહ્યું છે કે મિત્રો હાલમાં ચાલી રહેલી ડ્રાઈવર અને કંડક્ટરની જે ભરતી છે તેના માટેના જે ફાઇનલ ઓર્ડર છે અને તેના માટેના જે વિદ્યાર્થી મિત્રો જે ઉમેદવારો રાહ જોઈ રહ્યા છે તેમના માટે આ માઠા સમાચાર કહી શકાય, કારણ કે સરકાર દ્વારા જે છે તે આ ભરતી હમણાં હાલ પૂરી કરી શકાય તેવું લાગી રહ્યું નથી અને મને એવું લાગી રહ્યું છે કે ડ્રાઈવરોની જે ભરતી છે તે ઓગસ્ટ 2024 સુધીમાં અને કંડક્ટરોની જે ભરતી છે તે ડિસેમ્બર 2024 સુધીમાં પૂરી થશે એવું લાગી રહ્યું છે, કારણ કે હાલ સરકાર દ્વારા જે છે તે મિત્રો નિવૃત્ત ડ્રાઈવર કંડક્ટરોને હંગામી ધોરણે જે છે તે લેવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. લખવામાં આવ્યું છે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ખાતેથી ડ્રાઈવર તથા કંડક્ટરની કક્ષામાં તારીખ 1/1/2021 થી કે ત્યારબાદ નિવૃત્ત થયેલ અને નિવૃત્ત થનાર કર્મચારીઓને તદ્દન હંગામી ધોરણે 11 માસ અથવા તો 62 વર્ષથી વયની વય મર્યાદા પૂર્ણ થાય તેટલા સમયગાળા માટે કરાર આધારિત ઉચ્ચક વેતનથી નિગમ દ્વારા ઠરાવેલ બોલીઓ અને શરતોને આધીન નિમણૂક આપવા અંગેની વિસ્તૃત સૂચનાઓ આપવામાં આવી છે મિત્રો. ને આ સૂચનાઓ, બોલીઓ અને શરતો નિગમની વેબસાઇટ gsrtc.in પર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે, જેની નોંધ લેવી અને આ પ્રકારે નિમણૂક મેળવવા ઈચ્છતા કર્મચારીઓએ પોતાના વતનની નજીકની વિભાગીય કચેરી ખાતે કચેરીના કામકાજના દિવસે દરમિયાન અરજી કરવાની રહેશે. એટલે કે આજે છે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જીએસઆરટીસી દ્વારા કંડક્ટર ડ્રાઈવર જેઓ 1/1/2021 કે ત્યારબાદ નિવૃત્ત થયા હોય અથવા થવાના હોય ટૂંક સમયમાં અને જેઓની ઉંમર 62 વર્ષ પૂર્ણ થઈ ગયેલ ના હોય તેવા ડ્રાઈવર કંડક્ટરોએ 11 માસના કરારે ફિક્સ માનદ વેતનથી મિત્રો જે છે તે જીએસઆરટીસી નોકરી પર રાખવાની છે. મિત્રો આ જોતા એવું લાગી રહ્યું છે કે જેમ ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ વિભાગમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયકોની ભરતી કરી અને હાલ શિક્ષકોની ભરતી પર પૂર્ણ વિરામ મૂકી દીધું છે, તેમ ભવિષ્યમાં મિત્રો આ જીએસઆરટીસીની જે અત્યારે હાલ ચાલી રહી છે તે બહુ ખૂબ જ મોટી ભરતી કહી શકાય, કારણ કે આગામી સમયમાં હવે એવું લાગી રહ્યું છે કે જે ડ્રાઈવર અને કંડક્ટરોની ભરતી છે તે હાલ આવશે નહીં અને મિત્રો ડ્રાઈવર કંડક્ટરોની ભરતી જે છે તે આ રીતે સરકાર દ્વારા જે છે તે મિત્રો હંગામી ધોરણે કરી નિવૃત્ત કર્મચારીઓને રાખી અને હાલ જે છે તે ડ્રાઈવર કંડક્ટરોની ભરતી હવે ભવિષ્યમાં ખૂબ જ નાના પ્રમાણમાં આવશે અને મોટી ભરતીઓ આવવાની નથી. અને આ ભરતી જે ચાલી રહી છે તે પણ મિત્રો હાલના સમયને જોતે એવું લાગી રહ્યું છે કે ખૂબ જ લાંબો સમય ચાલવાની છે, કેમ કે ગત વખતે મિત્રો 2019 ફોર્મ ભરાયા હતા તે ભરતીની પ્રક્રિયા છે તે મિત્રો 2021 એની પરીક્ષા લેવામાં આવી હતી સપ્ટેમ્બર મહિનામાં અને કંડક્ટરોની હાજર જે છે તે મિત્રો 2022 એપ્રિલ મહિનામાં કરવામાં આવ્યા હતા. એટલે કે ગત વર્ષની જે ભરતી છે તે 2019 નવેમ્બર ડિસેમ્બરમાં ફોર્મ ભરાયા હોવા છતાં એપ્રિલ 2022 એટલે કે લગભગ
3 વર્ષ સુધીમાં મિત્રો આ ભરતી પૂર્ણ થઈ હતી, કારણ કે વચ્ચે કોરોના જેવો વિકટ પરિસ્થિતિ પણ આવી ગઈ હતી. પરંતુ એ જોતા આ વખતે પણ એવું લાગી રહ્યું છે કે કંડક્ટર ડ્રાઈવરોની જે ભરતી છે વર્ષના અંત સુધીમાં સમાપ્ત થશે. ત્યાં સુધી નિગમમાં ડ્રાઈવર કંડક્ટરની ખોટ પૂરી કરવા માટે જીએસઆરટીસી દ્વારા 11 માસના કરાર આધારિત નિવૃત્ત ડ્રાઈવર કર્મચારીઓને જે છે તે મિત્રો ઓર્ડર આપવાની જે છે તે કવાયત હાથ ધરવામાં આવી છે. આશા રાખીશું કે આપ જે મહેનત કરી રહ્યા છો તે મહેનત વધારજો, કારણ કે આના પછી કોઈ ભરતી આવવાની નથી કંડક્ટરની જલ્દીથી, ડ્રાઈવર કંડક્ટરની. સાથે જ મિત્રો કંડક્ટરની ભરતી માટેના જે ફોર્મ છે તે ભરાઈ ગયા છે. મેરિટ આવવામાં કેમ વાર લાગી રહી છે? તો મિત્રો મેરિટ જે છે તે કંડક્ટરનું હાલ આવવાનું જીએસઆરટીસીના જે અધિકારીઓ છે તે જણાવી રહ્યા નથી. અને હાલ એવું લાગી રહ્યું છે કે સીસીઈની જે ગૌણ સેવા પસંદગી મંડળની જે 55 જગ્યાઓની જે એક્ઝામ છે તે એક્ઝામ પત્યા પછી જ મિત્રો કંડક્ટરની લેખિત પરીક્ષા લેવાશે તેવું લાગી રહ્યું છે. આશા રાખીશું આ માહિતી આપણને ગમી હશે. જય હિન્દ, અસ્તુ.